નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBA માં મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 7 ભણીએ છીએ અને પેપર નંબર 7 અંતર્ગત આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો થાય છે. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ અંતર્ગત આપણે પહેલા અને બીજા યુનિટની વાત જે છે એ પૂરી કરી છે અને આજે ત્રીજા યુનિટમાં જે આપણે સ્વરૂપ લક્ષી અભ્યાસ કરવાનો છે એમાં આજે આપણે પહેલું સ્વરૂપ જે છે પદ્ય વાર્તાનું એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો પદ્ય વાર્તાનું નામ સાંભળતા જ સીધું આપણને સામળનું નામ યાદ આવે, કારણ કે સામળની જે મુખ્ય ઓળખ છે એ પદ્ય વાર્તાકાર તરીકેની છે. બીજું અહીં જ્યારે પદ્ય વાર્તા વિશે વાત કરવાની થાય ત્યારે એમાં બે શબ્દો છે, એક પદ્ય અને પછી વાર્તા. તો વાર્તાની આગળ પદ્ય જ્યારે મૂકવામાં આવે છે ત્યારે એ વાર્તા જે છે એ ગદ્યમાં નહીં પરંતુ પદ્યમાં લખાયેલી છે, એટલે એને એ પ્રકારની ઓળખ પ્રાપ્ત થઈ અને પછી પદ્યમાં કહેવાયેલી વાર્તા એટલે પદ્ય વાર્તા, એવી એક સામાન્ય વ્યાખ્યા જે છે એ પદ્ય વાર્તાની આ રીતે આપણને પ્રાપ્ત થાય છે. હવે જો તમે મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસમાં આની પહેલાં આખ્યાનનું સ્વરૂપ પણ ભણી ગયા, એટલે આખ્યાનની સાથે પદ્ય વાર્તા જે છે એ સમાન રીતે ચાલી છે અને આખ્યાન જેટલું મધ્યકાળમાં પ્રસિદ્ધ છે એટલા જ પ્રમાણમાં પદ્ય વાર્તા પણ લોકપ્રિય અને પ્રસિદ્ધ રહી છે. એને પણ આખ્યાનની જેમ લોકો નું મનોરંજન કરવામાં એક મહત્વની ભૂમિકા ભજવી છે. એટલે આ તો એક સામાન્ય વાત થઈ. હવે જ્યારે આપણે પદ્ય વાર્તાની સ્વરૂપ અને વિકાસ સંદર્ભે વાત કરવાની છે ત્યારે અન્ય સ્વરૂપોને આપણે વાત કરી છે, આપણી પદ્ધતિ જે છે એ સમાન રહેશે. એટલે પહેલાં તો પદ્ય વાર્તા કોને કહેવાય, પછી પદ્ય વાર્તાના જે લક્ષણો છે એની આપણે વાત કરીશું, એની વિશેષતાઓ છે એની વાત કરીશું અને પછી પદ્ય વાર્તામાં જે સર્જન થયેલું છે એટલે કે એના વિકાસની આપણે વાત કરીશું. એટલે એ આપણી એક પ્રશ્નના જવાબની અથવા તો આ મુદ્દાની એક પદ્ધતિ રહેશે, જે તમે દરેક સ્વરૂપમાં આ પદ્ધતિ પ્રમાણે જો ચાલશો તો સ્વરૂપ ને તમે સારી રીતે સમજી શકશો અથવા તો એને તમે પરીક્ષામાં લખવામાં પણ તમને આ પદ્ધતિ પ્રમાણે સરળતા રહેશે. હવે તમે બધા જ જાણો છો કે વાર્તા એ સૌથી વધારે લોકોને પ્રિય રહેલું એવું સ્વરૂપ છે અને વાર્તાનું સ્વરૂપ જે છે એ મનુષ્યના ઉદ્ભવ અથવા તો મનુષ્ય સાથે જ આમ જુઓ તો માનવીના સર્જન સાથે જ એ અસ્તિત્વ ધરાવતું એના જેટલું જ જૂનું એવું સ્વરૂપ છે. એટલે કે આમ જુઓ તો એને સનાતન સ્વરૂપ પણ કહેવામાં આવે છે અને આમે મનુષ્ય જે છે એ વાર્તા રસિક જીવ છે. એટલે એના પુરાવાઓ આપણને કથા સરિત સાગર જે આપણો જૂનામાં જૂનો કથા વાર્તાનો ગ્રંથ છે, એની સાથે અરેબિયન નાઇટ્સ છે, પંચતંત્ર છે, હિતોપદેશ છે, આપણા આ કથા વાર્તા સાહિત્યના સૌથી જૂનામાં જૂના ગ્રંથો છે જે મનુષ્યનો વાર્તા પ્રત્યેનો જે રસ છે એને પ્રગટ કરે છે. એટલે આખ્યાન મધ્યકાળમાં જે રીતે પુરાણ, ધર્મગ્રંથો, રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યોમાંથી વિષય સ્વીકારે છે અને એ રીતે પૌરાણિક કથા વસ્તુને સ્વીકારીને આખ્યાન જેવું સ્વરૂપ જે છે વિકાસ પામે છે, તો એની સામે પદ્ય વાર્તા જે છે એ આપણી જે આ લૌકિક પરંપરાની કથાઓ છે, જેમ કે જાતક કથાઓ છે, કથા સરિત સાગર છે, હિતોપદેશ છે વગેરેમાંથી કથા વસ્તુ લઈ અને એ રીતે વિકાસ પામતું સ્વરૂપ છે. એટલે આ રીતે મધ્યકાળમાં પણ પદ્ય વાર્તાએ મનુષ્ય ની જે આ થાક ઉતારવાનું અથવા તો એના કંટાળાને દૂર કરવાનું, એના મનોરંજન કરવાનું મહત્વનું કાર્ય આ રીતે કર્યું છે. અને વાર્તાએ એની સાથે માનવીને સંસ્કાર્યો પણ છે.
એને ઘડ્યો છે. મનુષ્ય ને પ્રેમ અને શૌર્ય એ બે ભાવનાઓમાં પહેલેથી ઊંડી દિલચસ્પી છે અથવા તો ઊંડો રસ છે, અને એટલા માટે એમાંથી વાર્તાનું જે ઝરણું છે એ ફૂટી નીકળ્યું હશે એવું કહેવાય છે. એટલે આમ જુઓ તો વાર્તાઓએ મધ્યકાળમાં સામાન્ય તેમજ વિશિષ્ટ વર્ગના માનવીઓને આ રીતે મનોરંજન પૂરું પાડવાનું એક મહત્વનું કામ કર્યું છે, અને એ સમયમાં એના થાકને હરી લેવાનું એક મહત્વનું કાર્ય કર્યું છે. અને એ પદ્યમાં લખાયેલી હોવાથી એ અપદ્ય વાર્તા તરીકે ઓળખાય છે. એ રીતે આમ જુઓ તો પદ્ય વાર્તા નો જે પ્રકાર છે એ ખૂબ જૂનો પ્રકાર છે, અને એ મનુષ્યના સર્જન અથવા તો એના જન્મ સુધીનો જૂનો પ્રકાર છે એવું કહેવાય છે. હવે આપણે પદ્ય વાર્તાના જે કેટલાક લક્ષણો છે એની વાત કરીએ તો આપણે જ્યારે રાસ સ્વરૂપની વાત કરી હતી, આખ્યાન સ્વરૂપની વાત કરી હતી, ત્યારે આપણે પદ્ય વાર્તાની પણ સાથે ઉલ્લેખ કર્યો હતો કે મધ્યકાળમાં આ ત્રણેય સ્વરૂપો એવા છે જેમાં કથાનું આલેખન છે, એટલે કથા સાહિત્યના સ્વરૂપો છે. એટલે એમાં ખાસ કરીને આ ત્રણ સ્વરૂપો ખૂબ જ લોકપ્રિય અને પ્રસિદ્ધ એવા સ્વરૂપો રહ્યા છે. અને આ ત્રણેય સ્વરૂપોમાં જૈન અને જૈનેતર બંને સંપ્રદાયના કવિઓનું પ્રદાન રહ્યું છે, અને ખાસ કરીને પદ્ય વાર્તામાં પણ આ બંને કવિઓએ પૂરતા પ્રમાણમાં સર્જન કર્યું છે. એટલે વિકાસમાં આપણે એની વાત કરીશું. પદ્ય વાર્તા જે છે એના પર સંસ્કૃત અને જૈન કથાઓ આ બંનેનો પ્રભાવ જોવા મળ્યો છે, અને જે પદ્ય વાર્તાનું સ્વરૂપ ઘડાયું એમાં સંસ્કૃત જે કથા સાહિત્ય છે એના લક્ષણો પણ જોવા મળે છે, અને જૈન કથા સાહિત્યના જે કેટલાક લક્ષણો છે એ પણ જોવા મળે છે. એટલે આ રીતે સંસ્કૃત કથા સાહિત્ય અને જૈન કથા સાહિત્ય આ બંનેનો પ્રભાવ પદ્ય વાર્તા પર અનુભવાય છે. જેમ કે સંસ્કૃતમાં કાદંબરી છે, દસકુમાર ચરિત્ર છે, પંચતંત્ર છે વગેરેમાં, તથા કેટલાક જૈન રાસાઓમાં એક કથામાં અનેક આંતરકથાઓ આવતી, ગૌણ કથાઓ આવતી. એ રીતે જે આપણી મધ્યકાલીન પદ્ય વાર્તા છે એમાં પણ સામળની અને જે નરપતિ છે વગેરેની પદ્ય વાર્તાઓમાં આડકથાઓ અને ગૌણ કથાઓ નું આલેખન પણ થાય છે. એટલે મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપ જે છે પદ્ય વાર્તા એ આ રીતે સંસ્કૃત અને જૈન બંને કથાઓનું સ્વરૂપ જે છે એ સ્વીકારે છે, અથવા તો બંનેનો પ્રભાવ એના પર આ રીતે જોઈ શકાય છે. બીજું, આ પ્રવૃત્તિઓનું પુનરાવર્તન મધ્યકાલીન જૈનેતર કથા વાર્તા સાહિત્યમાં પણ જોવા મળે છે, અને પદ્ય વાર્તા પર સંસ્કૃત તથા જૈન કથાઓની બીજી અસર વાર્તામાં જે વચ્ચે આવતા સુભાષિતો છે, જે ચાતુર્યો છે એમાં પણ જોઈ શકાય છે. તમે કેટલીક સંસ્કૃત કથાઓ છે તો એમાં ગૌણ કથાઓની સાથે સાથે એમાં કેટલાક સુભાષિતો નું પણ આલેખન હોય, એમાં ચાતુર્યોનું પણ આલેખન હોય. તો આપણી મધ્યકાલીન જે પદ્ય વાર્તાઓ છે એમાં સુભાષિતો અને ચાતુર્યોનું પણ આલેખન આ રીતે થયેલું જોવા મળે છે. એમાં કેટલીક પહેલિકાઓ છે, ઉખાણાઓ છે વગેરેનું આલેખન આ રીતે સંસ્કૃત પરંપરાના પ્રભાવને પ્રગટ કરે છે. એટલે તમે સ્પષ્ટ રીતે તમારા મનમાં એ થઈ જવું જોઈએ કે મધ્યકાલીન જે પદ્ય વાર્તાનું સ્વરૂપ છે એના પર સંસ્કૃત કથા સાહિત્યનો અને જૈન કથા સાહિત્યનો બંનેનો સમાંતર પ્રભાવ સ્વીકારાયો છે, અને આપણે એના કયા કયા લક્ષણોમાં સંસ્કૃત કથા સાહિત્યનો પ્રભાવ છે અને કયા લક્ષણોમાં જૈન કથા સાહિત્યનો પ્રભાવ છે એની આપણે વાત કરી. હવે એક જો આપણે હવે પદ્ય વાર્તાના લક્ષણોની વાત કરીશું, તો એમાં જેમ આપણે વર્તમાન જે ગદ્ય સ્વરૂપો છે તો એમાં જે ગદ્ય સ્વરૂપોના કેટલાક લક્ષણો જેમ કે વસ્તુ સંકલના છે, પાત્રાલેખન છે, ભાષા છે, તો એ વર્તમાન ગદ્ય સ્વરૂપોના લક્ષણ છે. તો પદ્ય
વાર્તામાં આમ તો એ સંસ્કૃતમાં ગદ્ય નું સ્વરૂપ છે, પરંતુ મધ્યકાળમાં એ પદ્યમાં કહેવાયેલી છે એટલે પદ્ય વાર્તા તરીકે ઓળખાય છે. એટલે લક્ષણો તો પદ્ય વાર્તાના જે છે એ આમ જુઓ તો વર્તમાન કેટલાક સ્વરૂપને મળતા આવે છે. એટલે પદ્ય વાર્તાનું જે પ્રથમ લક્ષણ છે એ એનું કથાવસ્તુ છે, અને કથાવસ્તુ અથવા તો એની વસ્તુ ગૂંથણી અથવા તો વસ્તુ સંકલના. પછી એનું બીજું મહત્વનું જે એનું લક્ષણ છે પાત્રાલેખન છે, પછી રસ નિરૂપણ છે, પછી એમાં નિરૂપાયેલી જે આડ કથાઓ છે, ગૌણ કથાઓ, એ પણ પદ્ય વાર્તાનું એક મહત્વનું લક્ષણ છે, અને જે એને અન્ય સ્વરૂપોથી જુદું પાડનારું લક્ષણ છે. અને એના પછીનું જે મહત્વનું એનું લક્ષણ છે એ સમસ્યા અથવા તો ચાતુર્યો અને પહેલિકાઓનું નિરૂપણ. એટલે આ પણ એવું લક્ષણ છે કે જે એને રાસ અને આખ્યાન સ્વરૂપ જે કથા સાહિત્યના અન્ય સ્વરૂપો છે એનાથી જુદું પાડે છે. એટલે આ રીતે એના કેટલાક મહત્વના લક્ષણો છે. અને બીજા જે કેટલાક એના મહત્વના લક્ષણો છે એ એનું મંગળાચરણ છે. જેમ આખ્યાન સ્વરૂપમાં પણ મંગળાચરણ કરવામાં આવે, રાસ સ્વરૂપમાં, કારણ કે મધ્યકાલીન સાહિત્યની એક સાહિત્ય સ્વરૂપોની એક આખી પરંપરા છે. અને એટલે કોઈ પણ કૃતિનો આરંભ જ્યારે સર્જક કરતો ત્યારે એમાં પોતાના ઈષ્ટદેવની સ્તુતિ કરવામાં આવતી. એટલે પહેલું જેનું બાહ્ય લક્ષણ જે આપણે ગણાવી શકીએ એ મંગળાચરણ છે. પછી કથાની માંડણી કરવામાં આવે, એટલે કોઈ એવો શ્રોતા અને રસ પડે એવા પ્રસંગનું આલેખન થાય, અને પછી કથા જે છે ધીમે ધીમે આગળ વધે, ચરમસીમા ધારણ કરે, સંઘર્ષ, પછી જે નાયક નાયિકા છે એનું મિલન વગેરે, એ આખો પ્રસંગ જે છે એ પૂર્ણ થાય, અને અંતે પછી એની ફળશ્રુતિ એમાં કરવામાં આવે છે કે આ કથા સાંભળવાથી શ્રોતાઓને કયા લાભ થાય. અને ફળશ્રુતિમાં ક્યારેક જે પદ્ય વાર્તાકાર છે એ પોતાનો પરિચય પણ આપતો, પોતાના ગામનો નામ, એના પરંપરાનો, એનો ગુરુનો ને વગેરે નો ઉલ્લેખ કરે, અને એની સાથે કૃતિની રચના સાલ વગેરેનો પણ ઉલ્લેખ કરે. અથવા તો કેટલીક વાર જેને કહીએ ને કે મૂલ્ય બોધ નું આલેખન પણ પદ્ય વાર્તામાં અંતે કરવામાં આવતું. એટલે આ પણ એક એનું મહત્વનું લક્ષણ છે. એટલે આ જે આપણે ઉલ્લેખ કર્યા એ બધા પદ્ય વાર્તાના મહત્વના લક્ષણો છે. હવે એક પછી એક જે એના લક્ષણો છે એની વાત આપણે કરીએ. તો આપણે પહેલા જ વાત કરી કે આખ્યાનનું કથાવસ્તુ જે છે ખ્યાત કથાવસ્તુ છે, જ્યારે પદ્ય વાર્તાનું કથાવસ્તુ છે એ ખ્યાત તો છે, પરંતુ એમાં રામાયણ, મહાભારત વગેરે ગ્રંથો જે છે એમાંથી કથાવસ્તુ સ્વીકારવામાં નથી આવતું. પરંતુ એનું કથાવસ્તુ જે છે એ આપણા જે જૂના ગ્રંથો છે કથા સાહિત્યના, જેમ કે કથાસરિત સાગર છે, હિતોપદેશ છે, પંચતંત્ર છે વગેરેમાંથી એનું કથાવસ્તુ સ્વીકારી અને પછી વીર અને અદ્ભુત રસ, શૃંગાર રસ, ખાસ કરીને પ્રણય કથાનું આલેખન અથવા પ્રણય કથાનું વસ્તુ જે છે એ પદ્ય વાર્તામાં આલેખવામાં આવે છે. એટલે આમ જુઓ તો જે તમારી સામે કેટલાક પદ્ય વાર્તાના નમૂના છે એને જોશો તો પણ તમને એના લક્ષણો જે છે એ સમજાઈ જશે. એટલે પદ્ય વાર્તામાં જે વસ્તુ સંકલન છે એ જેને છે ને ક્રમબદ્ધ રીતે કરવામાં આવતું, અને ખાસ કરીને પહેલા પ્રેમીઓ જે છે એ એકબીજાને મળે અને પછી એના પરિણયમાં અથવા તો એના મિલનમાં કેટલાક વિઘ્નો આવે, અને પછી આ વિઘ્નો જે છે એ દૂર કરવા માટે જે પ્રણય પાત્રો છે એ સંઘર્ષ કરે, અથવા તો આજે પ્રેમીઓ છે એની કસોટી થાય અને વિરહ વેદનાને આલેખવા માટે ના પ્રસંગો ઊભા થાય, અથવા તો એનો વિરહ જે છે એ આલેખાય, અને વચ્ચે કેટલીક કૌતુક નિષ્પાદક ઘટનાઓ જે ઘટતી, અને એને અંતે આની કસોટી પૂર્ણ થતા પ્રણય પાત્રોની એના પુનઃ મિલન
નું આલેખન કરવામાં આવતું. એટલે આમ જુઓ તો એનું વસ્તુ સંકલન જે છે એ ક્રમબદ્ધ રીતે આરંભ, મધ્ય અને અંતમાં કરવામાં આવતું. અને ખાસ કરીને કોઈ એવો પ્રણયોદ્ભવનો એવો આરંભમાં પ્રસંગ નિરૂપી અને પછી ક્રમબદ્ધ રીતે એ કેવી રીતે મિલન સુધી વિઘ્નો બાદ પહોંચે છે એનું અહીં પદ્ય વાર્તામાં આલેખન કરવામાં આવતું. એટલે એની જે વસ્તુ ગૂંથણી છે આમ જુઓ તો અનુક્રમિક રીતે કરવામાં આવતી. અને કેટલીક વાર અહીં પ્રેમ કથાઓ હોવાને કારણે મંગલાચરણમાં કામદેવની સ્તુતિ પણ પદ્ય વાર્તામાં કરવામાં આવતી. એટલે આ રીતે પદ્ય વાર્તાનો જે ઉદ્દેશ્ય રહ્યો છે એ જો એ સમય એની જે પ્રજા છે એ પોતાના રોજબરોજના જીવનમાંથી કંટાળીને જ્યારે રાત્રે આ રીતે મનોરંજન માટે બેસે અથવા તો એની જે કેટલીક અધૂરી ઈચ્છાઓ છે એને પૂર્ણ કરવા માટે થઈ અને પદ્ય વાર્તામાં આ રીતે કેટલાક અદ્ભુત તત્વોનું પણ નિરૂપણ કરવામાં આવતું. એટલે પદ્ય વાર્તાના મુખ્ય રસ જે છે એ શૃંગાર, વીર અને અદ્ભુત રહ્યા છે કે જેને મધ્યકાળના એ સમયના લોકોની જે કેટલીક અધૂરી ઈચ્છાઓ છે, એમની વણસંતોષાયેલી જે એમની તૃષ્ણાઓ છે એને આ રીતે પૂર્ણ કરવા માટે જાણે કે એક અવકાશ ઊભો કર્યો છે. એટલે એ રીતે પ્રજા જે છે એ આ પદ્ય વાર્તાઓ દ્વારા આનંદ મેળવી શકે એનો એક મહત્વનો અવકાશ ઊભો કર્યો છે. એટલે પદ્ય વાર્તામાં કલ્પનાનું તત્વ વિશેષ રીતે આ રીતે આદિભૌતિક તત્વો ના આલેખન દ્વારા એમાં આલેખવામાં આવતું. એટલે બીજી મહત્વની લાક્ષણિકતા જે છે એમાં પ્રતિપક્ષી નાયક નથી હોતો. એટલે કે અહીં પ્રણય ત્રિકોણની ભૂમિકા સર્જવાનો જે પ્રશ્ન છે એ નથી ઊભો થતો. એટલે નાયક નાયિકા જે છે એ અહીં મુખ્ય પાત્રો હોય છે અને એની વચ્ચે કેટલાક વિઘ્નો ઊભા થાય, એ પછી પ્રાકૃતિક વિઘ્નો હોય અથવા તો કેટલાક સામાજિક વિઘ્નો હોય, એ વિઘ્નો બાદ નાયક નાયિકાનું પુનઃ મિલન જે છે એ આલેખાતું. એટલે પ્રણય કથાઓ કામ અને વિલાસની ક્રીડાઓ ને મુક્તપણે આલેખે છે ને શૃંગાર રસ નિષ્પન્ન કરવા માટે કેટલીક વાર નાયિકા ના અંગ અને ઉપાંગોનું અહીં મુક્તપણે એનું વર્ણન કરવામાં આવતું, આલેખન કરવામાં આવતું. એટલે પહેલાં પણ આપણે વાત કરી ગયા કે મધ્યકાલીન સાહિત્ય પર ઘણા બધા આક્ષેપો થયા છે કે શુષ્ક સાહિત્ય છે, એમાં જીવનના ઉલ્લાસને ગાવામાં નથી આવ્યો. પણ જ્યારે આપણે પ્રેમાનંદને વાંચીએ, શામળને વાંચીએ ત્યારે આપણને જે આ અસંતોષ છે એ ઘણી બધી હદે દૂર થઈ જાય એવી આ વાર્તાઓ છે, એવા આ આખ્યાનો છે. એટલે આ રીતે અહીં શૃંગાર રસનું મુક્તપણે અને કોઈ પણ જાતના એવા છોછ વગર આલેખન થયેલું જોવા મળે છે. એટલે મધ્યકાલીન બીજું એનું મહત્વનું જે લક્ષણ છે અથવા તો પદ્ય વાર્તાની વિશેષતા છે એનું રસ નિરૂપણ છે. અને પહેલાં પણ આપણે વાત કરી કે પદ્ય વાર્તામાં જે મુખ્ય રસો છે એ શૃંગાર, વીર અને અદ્ભુત રસ છે. અને આવશ્યકતા અનુસાર જે પદ્ય વાર્તાકાર છે એ આ ત્રણેય રસોનું પદ્ય વાર્તામાં નિરૂપણ કરતો. એટલે પદ્ય વાર્તાઓમાં શૃંગાર, અદ્ભુત રસ પછી વાર્તાની રસાત્મકતામાં વૃદ્ધિ કરનાર જે ત્રીજો રસ છે એ વીર રસ આલેખાતો. અને પરાક્રમી, પરદુખ ભંજક, વેતાળ, વિજેતા વીર વિક્રમ પદ્ય વાર્તાની સૃષ્ટિનું એ સમયમાં એક આકર્ષક પાત્ર રહ્યું છે. અને આ સાહસ કથાઓ વીર રસની સાથે અદ્ભુત રસની સૃષ્ટિને ઊભી પણ આ રીતે વેતાળના પાત્ર દ્વારા કરી શકી હતી. એટલે અદ્ભુત રસ નિષ્પન્ન કરવા કવિ જે છે એ પુનર્જન્મનું કથાનક અથવા તો પુનર્જન્મની એની સ્મૃતિ, પછી સંજીવની વિદ્યા, પરકાયા પ્રવેશ, જાદુઈ દંડ, પછી ઉડતી પવન પાવડી, પછી મનુષ્યની બોલી બોલતા પશુ પંખીના પાત્રો વગેરે અદૃશ્ય થઈ જવાની વિદ્યા, આકાશ વિહાર, મનુષ્યનું પ્રાણીમાં થતું પરિવર્તન, પુરુષનું સ્ત્રી ના વેશમાં આવવું વગેરે જેવા
જે પ્રસંગો છે વગેરે જેવા જે કથાનકો છે એનો આશ્રય લઈ અને પદ્ય વાર્તાકાર છે એ અદ્ભુત રસનું નિરૂપણ કરતો. હવે ત્રીજું જે મહત્વનું લક્ષણ છે પદ્ય વાર્તાનું એ છે એનું પાત્ર નિરૂપણ. હવે તમે એક વિશેષ પદ્ય વાર્તાની પાત્ર નિરૂપણમાં એક વિશેષતા એ છે કે અહીં માત્ર મનુષ્યનું પાત્ર લેખન નથી થતું અથવા પાત્ર નિરૂપણ નથી થતું, પણ પદ્ય વાર્તામાં મનુષ્યની સાથે પશુ પંખી પણ પાત્ર રૂપે આવે છે. એટલે એ એક આ મહત્વની પાત્ર સંદર્ભે પદ્ય વાર્તાની લાક્ષણિકતા છે. એટલે આ વાર્તાઓમાં આવતી પાત્ર સૃષ્ટિ જે છે ખૂબ વૈવિધ્યસભર છે. એમાં આપણે પહેલાં પણ વાત કરી, એમાં માત્ર મનુષ્યો નથી, પણ એમાં ભૂત, પિશાચ, વેતાળ અથવા તો બોલતા પશુ પંખીઓ એ પણ પાત્ર રૂપે નિરૂપાય છે. એટલે એ દ્રષ્ટિએ પદ્ય વાર્તામાં આ રીતે વૈવિધ્યસભર પાત્ર સૃષ્ટિનું નિરૂપણ કરવામાં આવે છે. એટલે એમાં મનુષ્ય ઉપરાંત દેવ, દાનવ, વેતાળ, મનુષ્ય, ઇતર પાત્રો, પશુ પંખી વગેરેનું પણ એમાં આલેખન થાય છે. એટલે આ રીતે પદ્ય વાર્તામાં પાત્રાલેખન જે છે એ એક ધ્યાનાકર્ષક બાબત બની રહે છે. અને મોટા ભાગની વાર્તાઓમાં પુરુષ પાત્રોની સરખામણીમાં સ્ત્રી પાત્રોનું આલેખન જે છે એ વિશેષ પ્રમાણમાં અથવા તો એના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને તમે પદ્ય વાર્તાઓ સામળની જોશો તો એમાં તમને પુરુષ પાત્રો કરતાં સ્ત્રી પાત્રો જે છે એ ચડિયાતા લાગશે. અને ખાસ કરીને તમને પુરુષો તો જાણે એમાં ગૌણ બની જતા હોય એવું લાગશે. મદન મોહના જોઈ લો, નંદ બત્રીસી જોઈ લો, એમાં નાયિકાઓ જે છે એ પુરુષ વેશે પરાક્રમો કરતી આલેખાય છે. પોતાના પતિ માટે એ રાજ્યોને જીતે છે, એમાં સ્ત્રીઓને જીતે છે પુરુષ વેશે. એટલે આ રીતે પુરુષ સમોવડી અથવા તો પુરુષથી પણ ચડી જાય એવી નાયિકાઓ જે છે એ સામળની પદ્ય વાર્તાઓમાં આલેખાય છે. એટલે જે પદ્ય વાર્તાના નારી પાત્રો છે એ પુરુષ કરતાં પણ ચડિયાતા હોય એ રીતે આલેખાયેલા છે. એટલે એ આ પદ્ય વાર્તાની પાત્રાલેખનની એક મહત્વની લાક્ષણિકતા છે. બીજું, વાર્તાકાર જે છે કલા દ્રષ્ટિએ આ પાત્રોના આલેખનમાં આમ જો તો બીજી કોઈ ખાસ લાક્ષણિકતાઓ દર્શાવતો નથી, પરંતુ એના પરાક્રમોમાં જે રીતે એનું આલેખન થયેલું છે એક એની મહત્વની લાક્ષણિકતા બની રહે છે. બીજું એ કે પદ્ય વાર્તાઓની સૃષ્ટિ જે છે એ વાસ્તવિક વિશ્વના કાર્યકારણના નિયમોથી જાણે કે પર છે, સ્વતંત્ર છે. એટલે એમાં અદ્ભુત તત્વોનું જે રીતે આલેખન થાય છે એના કારણે એમાં પ્રતીતિ કરતા અનુભવાતી નથી. આપણે પહેલાં પણ વાત કરી કે અદ્ભુત રસના નિરૂપણ માટે એમાં કેટલાક આધિભૌતિક તત્વોનું આલેખન થાય છે, જેમ કે પેલી પવન પાવડી અથવા તો આકાશ વિહાર વગેરે જેવા તત્વો જે છે એના કારણે કેટલીક વાર પ્રતીતિ કરતાના પ્રશ્નો પણ પદ્ય વાર્તામાં અનુભવાય છે. અને એ આ પદ્ય વાર્તાની એક મહત્વની મર્યાદા પણ બની રહે છે. બીજું કે મધ્યકાલીન ગુજરાતી પદ્ય વાર્તાના બાહ્ય સ્વરૂપના કેટલાક નોંધપાત્ર લક્ષણો પણ જોવા મળે છે. આપણે જે વાત કરી કે એનું વસ્તુ સંકલના, એના પાત્રો, એને રસ નિરૂપણ, પછી એમાં અદ્ભુત અને વીર શૃંગાર વગેરે રસ વગેરે જે વાત કરી એના મહત્વના અંતરંગ લક્ષણો છે. પછી એના બાહ્ય લક્ષણોમાં આપણે વાત કરીએ તે મંગળાચરણ, પછી કથા વિકાસ અને એની ફળશ્રુતિ, આ એના મહત્વના બાહ્ય લક્ષણો છે. અને બીજું એમાં જે રીતે દોહરાઓ અને ચોપાઈ વગેરે જે કેટલાક છંદો નિરૂપાતા એ પણ એના મહત્વના બાહ્ય લક્ષણો છે. તો પદ્ય વાર્તાઓની રચના મુખ્યત્વે દોહરા, ચોપાઈ, છપ્પા વગેરેમાં થતી, અને કોઈ વાર્તામાં કુંડળિયા, કેટલીક વાર મનહર જેવા છંદો પણ એમાં વપરાતા. અને વાર્તા રચનામાં સામાન્યપણે બે પ્રકાર જે છે જોવા મળે છે. એમાં પહેલો પ્રકાર છે જેમાં એક જ વસ્તુ હોય, અને આ પ્રકારની વાર્તાઓમાં વાર્તાકાર જે છે એ મુખ્ય વાર્તાથી ઝાઝો
આડો ફંટાતો નથી અને આડ વાર્તાઓમાં એ સરી પડતો નથી. એટલે એક પ્રકાર એવો છે કે જેમાં મુખ્ય કથા પર જ કેન્દ્ર કરવામાં આવે અથવા તો એના પર જ ફોકસ કરવામાં આવે, જ્યારે બીજો પ્રકાર જે છે એ થોડો સંકુલ છે અને એમાં એક મુખ્ય કથાની સાથે ઘણી બધી આડ કથાઓનું પણ એમાં નિરૂપણ કરવામાં આવતું. એટલે એમાં દ્રષ્ટાંત કથાઓનો આમ જુઓ તો રાફડો હોય. એટલે તમને કેટલીક વાર એવો પણ અનુભવ થાય કે આમાં મુખ્ય કથા જે છે એ કઈ છે. એટલે ગૌણ કથાઓનું એમાં વધારે પ્રમાણમાં આલેખન કરવામાં આવે. એટલે આવી વાર્તાઓમાં રસાનુભૂતિનું સાતત્ય જે છે એ ખંડિત થતું અનુભવાય. હવે મધ્યકાલીન વાર્તા મુખ્યત્વે પદ્યમાં જ છે, પણ અપવાદ રૂપે કેટલીક કૃતિઓ ગદ્યમાં અને ગદ્ય પદ્ય મિશ્રમાં પણ પ્રાપ્ત થઈ છે અને કેટલીક પદ્ય વાર્તાઓ સળંગ રચાય છે, તો કેટલીક અસાહિત્યની હંસાવલી, પછી ગણપતિકૃત, માધવા, નલકામ, કંદલા, દોગ્ધક જેવી જે કૃતિઓ છે એ ખંડમાં પણ રચાયેલી છે. એટલે સળંગ કૃતિ પણ પ્રાપ્ત થાય છે પદ્ય વાર્તામાં અને આ રીતે ખંડ સ્વરૂપે પણ આપણને કૃતિઓ પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે પદ્ય વાર્તામાં બીજું મહત્વનું એક લક્ષણ જે છે એ એમાં સમસ્યાનું નિરૂપણ છે. એટલે એમાં સમસ્યાઓ, છપ્પાઓ, સામાન્ય નીતિના વિધાનો એટલે કે સુભાષિતો વગેરેનું આલેખન પણ વિપુલ માત્રામાં કરવામાં આવતું અને કેટલીક વાર એવું લાગતું કે એના લીધે વાર્તા નો પ્રવાહ જે છે એ વારંવાર ખંડિત થતો હોય, સ્ખલિત થતો હોય એવો પણ આપણને અનુભવ થાય. એટલે એમાં વાર્તામાં ઉખાણા અને પ્રશ્નોત્તર માળાઓ પણ આ રીતે જોવા મળે છે. અને ખાસ કરીને જે વેતાળ પચીસી છે એમાં તમે આ રીતે પ્રશ્ન સ્વરૂપે અને પછી નાયક જે છે એનું સમાધાન કરીને વગેરે એ પ્રકારનું એનું આલેખન છે. હવે મધ્યકાલીન પદ્ય વાર્તાનું માળખું જે છે આમ જુઓ તો પ્રત્યક્ષ કથન પદ્ધતિનું માળખું છે અને એમાં મંગળાચરણ જે છે ટૂંકમાં પતાવી અને વાર્તાકાર જે છે એ વાર્તા સાથે સંબંધ નગરનું પરંપરાગત વર્ણન કરતો અને એ રીતે એ પદ્ય વાર્તાનો આરંભ થતો અને ત્યારબાદ નાયક નાયિકાનો પરિચય આવે, પછી સીધો તે વાર્તાના કેન્દ્રવર્તી પ્રસંગનું નિરૂપણ કરે અને કેટલાક વાર્તાકારોએ અંતમાં આત્મપરિચય આપ્યો છે. તો કેટલીક વાર ઉપસંહારમાં એના ફળશ્રુતિનું આલેખન કરવામાં આવે, એટલે કે એના પછીનું એનું મહત્વનું લક્ષણ જે છે ફળશ્રુતિનું હોય અને કેટલીક વાર મૂલ્ય બોધનું આલેખન પણ આ રીતે પદ્ય વાર્તામાં કરવામાં આવતું. એટલે મૂલ્યનો ઉદ્ઘોષ કરવામાં આવતો. દાખલા તરીકે વેતાળ પચીસીમાં કરવામાં આવ્યો છે કે નીચ અથવા તો અધમ વ્યક્તિના સંગતથી કયા પ્રકારના માઠા પરિણામો પ્રાપ્ત થાય એનું આલેખન આ રીતે નંદ 32માં અથવા તો વેતાળ પચીસીમાં કરવામાં આવ્યું છે. એટલે પદ્ય વાર્તાનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ જન સમુદાયને જ્ઞાન અને ઉપદેશ સાથે આનંદ આપવાનો છે અને એ રીતે એમાં સમાજ જીવનનું નિરૂપણ પણ કરવામાં આવતું. એટલે એના પછીનું જે મહત્વનું પદ્ય વાર્તાનું લક્ષણ છે એ સમાજ જીવનનું નિરૂપણ અને આ સમાજ જીવનનું નિરૂપણ છે એ તત્કાલીન સમાજ જીવનનું નિરૂપણ પદ્ય વાર્તામાં થયેલું છે અને આ વાર્તા સૃષ્ટિમાં અદ્ભુત રસની સૃષ્ટિનું સર્જન કરવા છતાં વાર્તાકાર પોતાના પરિવેશને એમાં પૂરેપૂરો અતિક્રમી શક્યો નથી. એટલે આપણે પહેલાં વાત કરી કે પદ્ય વાર્તામાં જે આધ્યાત્મિક તત્વો છે એ વિશેષ પ્રમાણમાં આલેખાયેલા છે, અદ્ભુત તત્વો જે છે વિશેષ પ્રમાણમાં આલેખાયેલા છે, પણ એની સાથે એમાં સમકાલીન સમાજનું પણ આલેખન એટલા જ પ્રમાણમાં થયું છે. અને એ સમયે બાળ લગ્નનો રિવાજ ખાસ કરીને પ્રચલિત હતો મધ્યકાળમાં અને કુંવારી દીકરી એ માતા પિતા માટે એક બોજ સમાન બની રહેતી. તેથી સામળની જે નાયિકાઓની સરેરાશ ઉંમર જે છે એ મોટા ભાગે 12 વર્ષની રહેતી અને એ રીતે જ નાયિકાઓ જે છે આ રીતે આ ઉંમરની આલેખાતી અને આ વાર્તાઓમાં આવતા સામાજિક પરિવેશનું ઘણું ખરું તત્કાલીન સમાજનું પ્રતિબિંબ એમાં જોવા મળે છે. વળી લોકમાનસ ચમત્કારમાં, નસીબમાં, જ્યોતિષ, જાદુ
વગેરે લોકોત્તર તત્વોમાં એ સમયની પ્રજા જે છે ખૂબ વિશ્વાસ ધરાવતી હતી. અંધશ્રદ્ધાઓમાં જે સમયનો સમાજ છે ખૂબ સબળેલો હતો અને એના કારણે પદ્ય વાર્તામાં પણ આ પ્રકારનું આલેખન જાદુ અને જ્યોતિષ ને વગેરેનું આલેખન એમાં થયેલું જોવા મળે છે. એટલે આ રીતે એમાં સમકાલીન સમાજ જે છે એ આલેખાયેલો છે. પદ્ય વાર્તામાં વાર્તાકાર અને શ્રોતાઓની માનસિક કક્ષા, રુચિ અને અભિગમને લીધે એમાં કેટલીક વાર ગ્રામ્યતા, પ્રાકૃતતા અને અનૌચિત્યતાના તત્વો જે છે એ પ્રવેશ્યા છે. પણ આ જે મર્યાદા છે એ પદ્ય વાર્તા કરતાં તો વિશેષ એ સમયની મર્યાદા બની રહે છે. એટલે હવે આ રીતે આપણે પદ્ય વાર્તાના જે મહત્ત્વના કેટલાક લક્ષણો છે એની વાત કરી. હવે આપણે પદ્ય વાર્તાના વિકાસની વાત કરવાની છે. તો આપણે બધા જ જાણીએ છીએ કે આમ તો પદ્ય વાર્તાકાર તરીકે વિશેષ જે છે એ સામળ પ્રસિદ્ધ છે, પણ સામળ પહેલાં પણ પદ્ય વાર્તામાં સર્જન થયેલું છે અને જૈન અને જૈનેતર બંને સાહિત્યકારો દ્વારા પદ્ય વાર્તામાં આપણને સાહિત્ય પ્રાપ્ત થાય છે. તો આપણે એની વિકાસમાં એ શતાબ્દી પ્રમાણે આપણે પદ્ય વાર્તાનો વિકાસ જોઈશું. અને એમાં મધ્યકાળમાં સામળ પૂર્વે અને પછી આમ જુઓ તો વિશેષ પ્રભાવક વાર્તાકાર આપણને પ્રાપ્ત થતો નથી. છતાં પણ એમાં સર્જન થયું એટલે પ્રવાહ જે છે એ જેને કહીએ ને કે સંપૂર્ણપણે સુકાયો નથી પદ્ય વાર્તાનો. અને હવે આપણે એ જોશું તો પદ્ય વાર્તાને જૈન અને જૈનેતર કવિઓએ અને ઠીક પ્રમાણમાં આ સાહિત્ય પ્રકારને ખેડ્યો છે. અને નરસિંહ પૂર્વે 2 જૈન કવિઓ પાસેથી પદ્ય વાર્તાઓ આપણને પ્રાપ્ત થઈ છે, જેમાં ઈસવીસન 1355માં વિજયભદ્ર જે મહત્વના જૈન કવિ છે અને વિજયભદ્ર પાસેથી હંસરાજ વચ્છરાજ ચૌપઈ એવી પદ્ય વાર્તા પ્રાપ્ત થઈ. અને જેમાં હંસ અને વચ્છ નામના જે મહત્વના આમ તો એ હંસાવતીના પુત્ર છે અને એ પુત્રોના પરાક્રમની કથા જે છે એ આ જૈન કથામાં આલેખાયેલી છે. અને ત્યારબાદ ઈસવીસન 1429માં હીરારંદ પાસેથી વિદ્યાવિલાસ પવાડુ નામની પદ્ય વાર્તા જે છે એ પ્રાપ્ત થાય છે. એટલે નરસિંહ પૂર્વે આપણને આ 2 જૈન સાહિત્યકારો છે એની પાસેથી આ પ્રકારની 2 હંસરાજ વચ્છરાજ ચૌપઈ અને વિદ્યાવિલાસ પવાડુ એ નામની પદ્ય વાર્તા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જૈનેતર કવિઓમાં અસાહિતનું નામ જે છે એ ભવાઈના વેશ માટે પણ ખૂબ પ્રસિદ્ધ છે. અને એમની પાસેથી આ જૈનેતર કવિ છે, યાદ રાખજો. જૈનેતર કવિ અસાહિત પાસેથી ઈસવીસન 1361માં હંસાવલી અને ભીમ પાસેથી ઈસવીસન 1410માં સદ્યવત્સ પ્રબંધ નામની પદ્ય વાર્તા પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે નરસિંહ પૂર્વે પણ આપણે પદ્ય વાર્તામાં આ જૈન અને જૈનેતર બંને સાહિત્યકારો પાસેથી સાહિત્ય સર્જન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 15મી સદીના ઉત્તરાર્ધમાં પદ્ય વાર્તાઓમાં મુખ્ય કથાબિંદુ જે છે પરદુક ભંજક રાજા વિક્રમ રહ્યા છે. અને એ સમયની જે પદ્ય વાર્તાઓ છે એમાં મુખ્ય પાત્ર જે છે એ વિક્રમને કેન્દ્રમાં રાખીને પદ્ય વાર્તાઓ સર્જાતી. અને વિક્રમ કથાચક્રની કથાઓ 3 વાર્તાકારો પાસેથી પ્રાપ્ત થાય છે, જેમાં મલયચંદ્ર છે, નરપતિ છે અને ગણપતિ છે. આ મલયચંદ્ર પાસેથી ઈસવીસન 1463માં ચોપાઈની 374 કડીમાં સિંહાસન 32 નામની પદ્ય વાર્તા પ્રાપ્ત થાય છે. અને નરપતિ પાસેથી 1489માં નંદ 32 નામની મહત્વની પદ્ય વાર્તા પ્રાપ્ત થાય છે. 15મી સદીમાં આ 3 સર્જકો પાસેથી આપણને પદ્ય વાર્તાઓ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 16મી સદીમાં વિશેષ પ્રમાણમાં પદ્ય વાર્તાઓ સર્જાય છે. અને જે પૈકી 18,000માં 8
અંગમાં વિભક્ત ઈસવીસન 1518માં રચાયેલી ગણપતિની માધવાનલ કામકંદલા દુગ્ધક આ સૌથી મોટી મહત્વની રચના છે. અને આ ત્યારબાદ કુશળ લાભ પાસેથી 1541માં મારું ઢોલા ચૌપઈ નામક એક પ્રેમ કથા પણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મધુસૂદન વ્યાસકૃત હંસાવતી વિક્રમકુમાર ચરિત્ર, આ રીતે 16મી સદીમાં જે કેટલીક પ્રેમ કથાઓ પદ્ય વાર્તા સ્વરૂપે લખાયેલી આપણને પ્રાપ્ત થાય છે. અને આ જે કથાઓ છે એ રસિક પ્રેમ કથાઓ તરીકે પણ પ્રસિદ્ધ છે. ત્યારબાદ 17મી સદીની વાત કરીએ તો 17મી સદી માં આમ જુઓ તો મારું ઢોલા, સગાળસા, વિદ્યાવિલાસ તથા વિક્રમ કથા ચક્રની અનેક વાર્તાઓ આપણને પ્રાપ્ત થાય છે. અને આ સદીનો જે મુખ્ય વાર્તાકાર છે, પદ્ય વાર્તાકાર છે, એ શિવદાસ છે. અને શિવદાસ પાસેથી બે ખૂબ પ્રસિદ્ધ વાર્તાઓ આપણને પ્રાપ્ત થઈ, એ છે હંસાવતી અને બીજી છે કામાવતી. એટલે આ શિવદાસની ખૂબ મહત્વની રચનાઓ ગણાય છે અને જેમને 17મી સદીમાં ખૂબ જ પ્રભાવ ઊભો કર્યો હતો. ત્યારબાદ નરસિંહ પૂર્વેથી પ્રારંભાયેલી આમ જો તો પદ્ય વાર્તાનો પ્રવાહ જે છે જૈન અને જૈનેતર કવિઓના હાથે આ રીતે જે 17મી સદી સુધી સમૃદ્ધ થતો આવ્યો છે. અને એને ચરમસીમા પ્રાપ્ત થાય છે એ સામળ દ્વારા. એટલે એની લગભગ બધી જ લાક્ષણિકતાઓ અને સામળે પોતાની સર્જક પ્રતિભાના બળે એને એક ઉત્તમ સાહિત્ય પ્રકાર બનાવ્યો અને પોતે પણ એના દ્વારા જે વિશેષ જે પદ્ય વાર્તા સ્વરૂપને ખેડ્યું અને એના કારણે એની ઓળખ ઊભી થાય છે પદ્ય વાર્તાકાર તરીકેની. એટલે આ રીતે સામળે પદ્ય વાર્તા અને એક વિશેષ સાહિત્ય સ્વરૂપ બનાવ્યું અને પોતાની સર્જક પ્રતિભાના બળે પોતે પણ એક ઉત્તમ પદ્ય વાર્તાકાર તરીકે એક ઓળખ ઊભી કરે છે. અને એની પાસેથી અનેક પદ્ય વાર્તાઓ આપણને પ્રાપ્ત થાય છે. એટલે ઈયત્તા અને ગુણવત્તા બંને દ્રષ્ટિએ સામળ પાસેથી આપણને અનેક પદ્ય વાર્તાઓ પ્રાપ્ત થઈ છે, જેમાંથી એની નિર્વિવાદ કહી શકાય એવી પદ્ય વાર્તાઓમાં પદ્માવતી, ચંદ્ર ચંદ્રાવતી, નંદ બત્રીસી, મદન મોહના, બરાસ કસ્તુરી, સિંહાસન બત્રીસી, સુડા બહોતેરી વગેરે એની મહત્વની પદ્ય વાર્તાઓ છે. અને એમાં સિંહાસન બત્રીસી અને સુડા બહોતેરી જે છે એ આખી વાર્તાની માળાઓ છે. અને પદ્માવતી અને મદન મોહના જેવી વાર્તાઓ જે છે એ કોઈ વાર્તા માળાની અંગ ન હોય, એક આખી લાંબી વાર્તા રૂપે એ આમ જુઓ તો એ અસ્તિત્વ ધરાવે છે. અને સામળ પછી જે આ સ્વરૂપ છે એ આમ જુઓ તો એટલા પ્રમાણમાં નથી ખેડાયો જેટલો એને સામળે ખેડ્યો છે. એટલે સામળ બાદ પદ્ય વાર્તાનો જે પ્રવાહ છે આમ જુઓ તો મંદ પડતો જણાય છે. અને મધ્યકાળમાં આ સ્વરૂપ જે છે એક અગત્યનું સાહિત્યિક અને સામાજિક કાર્ય બજાવે છે. એટલે એ દ્રષ્ટિએ પદ્ય વાર્તામાં સૌથી વધારે વિકાસ કરનારો જો સર્જક હોય તો એ છે સામળ. જેમ આખ્યાન જે છે એ પ્રેમાનંદ દ્વારા ઓળખાય છે, એવી રીતે પદ્ય વાર્તા જે છે એ સામળ દ્વારા ઓળખાય છે. એટલે એની પૂર્વે નરસિંહ પૂર્વે આમ તો આ સાહિત્ય સ્વરૂપ જે છે એનો જન્મ થયો અને સામળ સુધી આમ જો તો એની ચરમસીમા જે છે એ આ સ્વરૂપને જોઈ શકાય છે. એની આપણે વિકાસમાં વાત કરી. અહીં આપણે પદ્ય વાર્તાના સ્વરૂપ અને વિકાસની વાત પૂરી કરીએ છીએ. અસ્તુ.